स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। આજે પુણ્ય ગુરુવાર. આજના શુભ સંદેશમાં ઈસુ શિષ્યોના પગ ધોવાની પ્રવૃત્તિ કરીને શિષ્યોને સેવા લેવાને બદલે સેવા કરવા તરફ દોરી જાય છે. માનવ સ્વકેન્દ્રી છે. ઈસુ પગ ધોવાની ક્રિયા દ્વારા આપણને આપણા સ્વકેન્દ્રી સ્વભાવમાંથી પરકેન્દ્રી સ્વભાવમાં અને જીવન સાચવવાની વૃત્તિમાંથી જીવન ખોઈ નાખવા તરફ દોરી જાય છે. સાંભળીએ સંત યોહાનકૃત શુભ સંદેશ, અધ્યાય 13, કડી 1-15. ઈસુ આ દુનિયામાં જે એમના પોતાના હતા તેમના ઉપર સદા પ્રેમ રાખતા આવ્યા હતા, પણ પાસખાના ઉત્સવ પહેલાં આ દુનિયા છોડીને પિતા પાસે જવાનો પોતાનો સમય આવી પહોંચ્યો છે એવું જાણતા હોય ને તેમણે એ પ્રેમને પરાકાષ્ઠાએ પહોંચાડ્યો. શૈતાન સિમોન ઇસ્કરિયોતના પુત્ર યહૂદાના અંતરમાં ઈસુને પકડાવી દેવાનું સુઝાડી ચૂક્યો હતો. વળી ઈસુ બરાબર જાણતા હતા કે પિતાએ બધું જ મારા હાથમાં સોંપી દીધેલું છે અને હું ઈશ્વર પાસેથી આવેલો છું અને ઈશ્વર પાસે પાછો જાઉં છું. એટલે તેમણે ભોજન ચાલુ હતું ત્યાં જ બાણા પરથી ઉઠીને જબ્બો ઉતારી એક અંગૂછો ઓઢી લીધો. ત્યાર પછી તેમણે એક કુંડામાં પાણી કાઢી શિષ્યોના પગ ધોઈને ઓઢેલા અંગૂછા વડે લૂછવા માંડ્યા. તેઓ સિમોન પીતર પાસે આવ્યા ત્યારે તે બોલી ઉઠ્યો, પ્રભુ, આપ મારા પગ ધુઓ છો? ઈસુએ કહ્યું, હું શું કરું છું એ અત્યારે તું સમજતો નથી, પણ પાછળથી તને સમજાશે. પીતરે તેમને કહ્યું, મારા પગ આપે કદાપી ધોવાના નથી. ઈસુએ કહ્યું, મારે જો ન ધોવાના હોય તો તારે ને મારે કંઈ સંબંધ નથી. સિમોન પીતરે તેમને કહ્યું, તો પ્રભુ, એકલા પગ નહીં પણ હાથ અને માથું પણ ધોજો. ઈસુએ કહ્યું, જેણે સ્નાન કર્યું છે તેણે કંઈ ધોવાની જરૂર નથી. તે અંગે અંગ શુદ્ધ જ છે અને તમે પણ શુદ્ધ જ છો, જોકે બધા નહીં. તેમને ખબર હતી કે કોણ દગો દેવાનો છે, એટલે તેમણે કહ્યું હતું કે તમે બધા શુદ્ધ નથી. બધાના પગ ધોયા પછી અને પોતાનો જબ્બો પહેર્યા પછી તેઓ ફરી ભાણા ઉપર બેસીને બોલ્યા, સમજ પડે છે મેં તમને શું કર્યું? તમે મને ગુરુદેવ અને પ્રભુ કહો છો અને એ યોગ્ય છે, કારણ હું છું જ. એટલે પ્રભુ અને ગુરુદેવ હોવા છતાં મેં તમારા પગ ધોયા, તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ. મેં તમને દાખલો બેસાડ્યો છે. મેં જેમ તમને કર્યું તેમ તમારે પણ કરવું. स्नेहदा स्पन्दन स्पन्दन। આજના દિવસે આપણે ઈસુના છેલ્લા ભોજનને ઉજવીએ છીએ. આ ભોજન દરમિયાન ઈસુ 2 ખમીર રોટીને પોતાનો દેહ બનાવે છે અને દ્રાક્ષાસવને પોતાનું રક્ત બનાવે છે. ઈસુ રોટીના રૂપમાં આપણી સાથે હંમેશા હાજર છે. ઈસુની આપણી સાથેની સતત હાજરી એ ઈસુનો આપણા પરનો પ્રેમ. ઈસુ શિષ્યોને આદેશ આપે છે, મારા સ્મારક તરીકે આ કરતા રહેજો. શિષ્યોને ઈસુ પુરોહિતો બનાવે છે. જો કે આજના શુભ સંદેશમાં ઉપરોક્ત 2 બાબતો એટલે કે પરમપ્રસાદની સ્થાપના અને પુરોહિત પદની સ્થાપના નથી. આજના શુભ સંદેશમાં આપણે માટે ખૂબ પરિચિત એવો શિષ્યોના પગ ધોવાનો બનાવ છે. આ બનાવને ઈસુ દાખલારૂપ ગણે છે અને આપણને તે આપણા જીવનમાં આચરવા કહે છે. પગ ધોવાનો અર્થ નમ્ર બનવું. ઉંમરની દ્રષ્ટિએ કે હોદ્દાની દ્રષ્ટિએ બીજા કરતાં આગળ હોઈએ તો પાછળવાળાને માન આપવું. દરવાજે ઊભેલો ચોકીદાર આપણને પહેલી સલામ ભરે તે રિવાજ છે. માલિક તરીકે આપણે ચોકીદારને પહેલી સલામ ભરીએ એ પગ ધોવાની ક્રિયા છે.
આ ક્રિયામાં સેવક હોવાનો ભાવ છે. સેવક ખડે પગે સતત શેઠની સેવામાં છે, તેમ આપણે પોતાના અને પારકાની સેવામાં રહેવાનું છે. પોતાનાની સેવા તો લોહીના સંબંધને કારણે સહેલી હોઈ શકે. પારકાની સેવા કરવા માટે ઈસુનો આ દાખલો આદર્શરૂપ અને પ્રેરણારૂપ છે. આપણે પારકાની સેવા આપણને મળેલી જવાબદારી કોઈપણ બક્ષિસની અપેક્ષા વિના, કામચોરી કર્યા વિના કરતા રહેવાનું. સરકારી ઓફિસમાં આપણી નોકરી હોય તો ત્યાં સહી સિક્કા કરાવવા આવતા નાગરિકો પાસેથી બક્ષિસની અપેક્ષા રાખવાની નથી. ઓફિસ બંધ થવાના સમય સુધી કાર્ય કરવું. કોઈને ઓફિસમાં ધક્કા ખવડાવવા નહીં. જરૂરિયાતમંદને મદદ કરીએ અને એની પાસેથી પાછું મળશે એવી આશા ના રાખીએ. તે છે પગ ધોવાની ક્રિયા. જરૂરિયાતમંદ આપણા કરતાં ઓછા સાધન સગવડ ધરાવનારો છે. એને આપવામાં એની માનહાનિ ન થાય, એનું માનવ ગૌરવ જળવાઈ રહે એવી તકેદારી રાખવી એટલે તેના પગ ધોવા. ઈસુ બોલ્યા, લો જુઓ, ધોઉં તમારા પાય. એમ પરસ્પર સૌ તમે ધોજો સહુના પાય. આપણે ભગવાનની આજ્ઞા નવી છે, જેમ તમારા ઉપરે રાખ્યો પ્રેમ મેં છે, તેમ પરસ્પર ચાહજો, રાખજો સહુ પર પ્રેમ. તો જ તમે મુજ શિષ્ય છો, જાણશે જગ આએ. છેલ્લા ભોજનના સમયે તેમની વિદાય વેળ ઈસુ ત્યાં ઉઠ્યા હતા, હૈયે છલકેને પાત્ર મહી જલ રેડીને શિષ્યો તણાએ પાર. શરૂ કરે જા પખાડવા, શિષ્યો પામે નવા.
રાખશો સૌ પર પ્રેમ તો જ તમે મુજ શિષ્ય છો જાણશે જગ આએ વાસ કરો તમ અંતરે શ્રદ્ધા આશા પ્રેમ પરમ ઉચ્ચ આકરણ મહી ગણજો